આપણા દરેકના ઘરમાં ઘઉંના જાડા લોટનો શીરો તો અવારનવાર બનતો જ હોય છે, પણ આજે આપણે પરફેક્ટ માપ અને ટીપ સાથે નવી રીતે ફક્ત 15 મિનિટમાં બનાવી શકાય તેવો ઘીથી લસલસતો ઘઉંના ઝીણા લોટનો શીરો બનાવીશું. આ અનસકડી વિભાગની સામગ્રી આપણે શ્રી પ્રભુને માનભોગમાં ધરી શકીએ છીએ. તો સૌ પ્રથમ તપેલીમાં 1 કપ ખાંડ અને ખાંડ કરતાં બમણું એટલે કે 2 કપ પાણી લઈ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ્યાં સુધી ખાંડ સરખી રીતે ઓગળે ત્યાં સુધી તેને ચમચા વડે સતત હલાવતા રહીશું, જેથી તે તપેલીના તળિયે બિલકુલ બેસી ન જાય. અત્યારે આપણે બીજી મીઠાઈની જેમ ખાંડની ચાસણી નથી કરવાની. ખાંડ ઓગળે એટલે તરત જ ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું, જેથી પાણી ઠંડુ ન થઈ જાય. હવે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળી કઢાઈમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ તેને 2 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું. જેમ ઉપમા બનાવતા પહેલાં આપણે રવો કે સોજીને શેકતા હોઈએ છીએ તે જ રીતે લોટને શેકી તેને એક વાસણમાં કાઢી લઈશું. હવે મેં 1 કપ પીગાળેલું ઘી લીધું છે, તેમાંથી પોણો કપ ઘી કઢાઈમાં લઈ તે હૂંફાળું ગરમ થાય પછી તેમાં સમારેલી બદામ અને કાજુ ઉમેરી ફક્ત 5 સેકન્ડ માટે તેને સાંતળી લઈશું, જેથી તે આછા ગુલાબી રંગના થઈ જશે. તમે કિશમિશ પણ ઉમેરી શકો છો. કોઈપણ મીઠાઈ બનાવતી વખતે તમે સૂકો મેવો આ રીતે ઘીમાં સાંતળીને પછી ઉમેરો તો તેની ફ્લેવર અને ક્રંચ ખૂબ સરસ આવે છે. તળેલા સૂકા મેવાને એક પ્લેટમાં કાઢી જે ઘઉંનો લોટ શેકીને રાખ્યો હતો તેને ઘીમાં ઉમેરી તે બિલકુલ કોરો ન રહે તેમ તાવેથા વડે મિક્સ કરીશું. પછી ધીમી આંચ પર લોટ સરખો શેકાઈને બદામી રંગનો થાય અને સુગંધ આવે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. સુખડી બનાવતી વખતે જેમ લોટનું ટેક્સચર હોય છે તે રીતનું સરસ બદામી થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર થોડીવાર માટે ગેસ બંધ કરી આપણે જે ખાંડનું પાણી બનાવીને રાખ્યું હતું તે થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જવું અને લોટના બિલકુલ ગાંઠા ન પડે તેના માટે તાવેથા વડે તેને હલાવતા જવું. જો તમે ગેસ ચાલુ રાખશો તો પાણીના છાંટા ઉડશે, એટલે બંધ ગેસ ઉપર જ આ રીતે પાણી ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. પાણી જો ઠંડુ થઈ ગયું હશે તો શીરો પ્રમાણમાં વધુ પડતો ચીકણો બનશે, એટલે પાણી પ્રમાણમાં ગરમ હોવું જોઈએ. હવે બધું જ પાણી ઉમેર્યા પછી તે લોટમાં સરખું શોષાય ત્યાં સુધી મિક્સ કરીશું અને ત્યારબાદ ફરીથી ગેસ ચાલુ કરી પાણીનો ભાગ છે તે બધો બળી જાય અને શીરામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી 3 થી 4 મિનિટ માટે તેને કૂક કરીશું. આ શીરો બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 15 મિનિટની છે. આ સિવાય પણ મેં ચેનલ પર ઘઉંના લોટનો દૂધ અને ખાંડવાળો શીરો, ગોળ અને પાણીવાળો શીરો, સોજીનો શીરો અને રવાનો શીરો જેવી ઘણી બધી રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. આ રીતે શીરો કઢાઈમાંથી સેપરેટ થવા લાગે એટલે તેમાં જે 1/4 કપ ઘી આપણે કપમાં બચાવીને રાખ્યું હતું તે ઉમેરીશું અને તેની સાથે ઘીમાં સાંતળેલા કાજુ બદામ ઉમેરી મિક્સ કરીશું. તમે ઓછું ઘી ખાવાનું પસંદ કરતા હો તો પોણો કપ ઘીમાં પણ આ શીરો બનાવી શકો છો. આ શીરો બનાવવાનું એક પરફેક્ટ માપ છે. જો 1 કપ લોટ લીધો હોય તો તેની સાથે 1 કપ ખાંડ, 1 કપ ઘી અને 2 કપ પાણીનો ઉપયોગ કરવો. ગુરુદ્વારામાં આ રીતનો પાણી અને ખાંડવાળો શીરો પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે, જેને કડા પ્રસાદ કહેવાય છે. આ રીતે સરસ ઘીથી લસલસતો ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર છે. ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ શીરો ઠંડો થાય પછી પણ ખાઓ તો પણ તે એકદમ સોફ્ટ રહે છે. શીરાને આપણે તળેલા કાજુ બદામથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.